આપણા ઘર પરિવારના તમામ પ્રશ્નો તેમજ આપણી સાંસારિક સમસ્યાઓનું કારણ તેમજ સમાધાન સાંભળીએ આ કથામાં. રાજકોટમાં એક છોકરો કાલાવાડ ગામ છે 50 કિલોમીટર ત્યાં દૂર. એ 50 કિલોમીટર દૂર કાલાવાડ ગામમાં પરણ્યો. છોકરી સત્સંગી નહોતી, પણ કેટલો સહન શક્તિનો અભાવ છે જોજો માણસોના જીવનની અંદર. એને છોકરી આવીને અઠવાડિયા પછી રિક્વાયરમેન્ટ મૂકી કે મારા ઘરમાં ફ્રીજ નથી, ફ્રીજ લાવી દો. પેલા છોકરાએ કીધું કે હમણાં દેવું કરીને લગ્ન કર્યા છે, થોડા વખત ખમી જાને. તો એ મહેનત કરીને પરાણે કરીને પૈસા લોન ઉપર લઈ અને એને ફ્રીજ લેવડાવડાવ્યું. ફ્રીજ લીધું એટલે વાંધો નહીં, 15 દિવસ પછી પાછી રિક્વાયરમેન્ટ મૂકી કે હું એકલી ઘરમાં રહું છું, કંટાળી જાઉં છું, ટીવી લો મારા માટે. અને સ્ટ્રીક ના પડી કે ટીવી નહીં લેવામાં આવે. પિયરમાં ગઈ ભીમ એકાદશી ઉપર અને ત્યાં જઈને ફરિયાદ કરી એની માને કે મારો ધણી મને ટીવી નથી લઈ આપતો. આ સાસુમાનો ઓર્ડર ફાટ્યો કે જમાઈરાત તમે આવો અહીંયા આગળ, અને બોલાયા ત્યાં આગળ. એ કે મારી દીકરી માટે ટીવી લાવી દો તાત્કાલિક. તો કે ટીવી ક્યાંથી લાવું, અત્યારે પૈસાની સગવડ હોય છે ને, હમણાં તો હજી લગ્ન કર્યા છે ને આ ફ્રીજ લાવ્યો છું. એ કે મારી ત્રેવડ નથી. સાસુ કે હું તમને પૈસા આપું, વ્યાજ સાથે પાછા આપજો, પણ કે ટીવી લઈ લો. પેલી સાસુમાએ પૈસા આપવા તૈયારી કરી કે મારે કોઈ ટીવીની અપેક્ષા નથી, મારે જોઈતું નથી. અને પેલા એ ના પાડી તો સાસુએ પોતાની સગી માએ દીકરીનું ભવિષ્ય બગાડવા માટે પેલા છોકરાને કહી દીધું તો મારી છોકરીને છૂટાછેડા આપી દો. અલા ટીવી જેવી વસ્તુ ના આવે અને છોકરીને છૂટાછેડા આપી દેવાના. અને તમને જાણીને આશ્ચર્ય થશે એ છોકરાના છૂટાછેડા થઈ ગયા અને હમણાં સત્સંગી પરિવારની દીકરી સાથે બીજી વાર લગ્ન કર્યા એને. તો સામાન્ય શું કરે, ભવિષ્ય બગાડો છો, સહન કરવાની પ્રેરણા આપો ને. એ ગમે તેવી વિપરીત સંજોગો થાય તારે ક્યારે ઘરે પાછું નહીં આવવાનું, સહન કરી લેવાનું. આ શીખવાડજો. અત્યારે બધા ડેલિકેટ બની ગયા છે એટલે આ સહન શક્તિના અભાવે કરીને પરિવારમાં પણ નાના મોટા પ્રશ્નો થાય છે. એક પરમહંસ કે એક શ્રીજી મહારાજના પ્રત્યેક સાધુ કે ગુણાતીત પરંપરાએ પ્રત્યેકે સહન કર્યું છે. સહન શક્તિની પ્રેરણા આપણા સંતાનોના જીવનમાં નાખો, આપણે જીવનમાં પ્રેરો, તો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સમાધાન મળી શકશે. દુનિયામાં છે ને લોકો ગરજે કરીને તો કેટલું સહન કરે છે. દુર્વાસા ઋષિનો કેટલો વિચિત્ર સ્વભાવ હતો, છતાં પણ એ વખતે પોતાની કદલી પોતાની પત્ની 100 ગાળો આપતી હતી તોય સહન કરતા હતા. હાઈલી ઇન્ફ્લેમેબલ હતા. એમને છે ને સમસુરત ભાવે એકતા કેટલી કહેવાય. દુર્વાસા ઋષિનું આ પોઝિટિવ પાસું છો. ઘરવાળા આગળ દાસત્વ ભાવે વર્તાતા, એમના પરિવારમાં ક્યારે ઝઘડો જ નહીં થતો હોય. બહાર ભલે ગમે તેટલો ક્રોધ થતો હશે પણ પત્ની આગળ તો શાંતિથી બધું સાંભળી લેતા હતા. રોજની 100 ગાળો આપે છતાં પણ સહન કરી લે. તો બહાર વ્યવહારમાં સંસારની અંદર ઘણું બધું સહન કરીએ છીએ, એવી જ સહન કરવાની ટેવ આપણા પરિવારની અંદર પ્રસંગો જાણીને પાડવાની છે. અમારા રાજકોટની અંદર એક છોકરો MBA થયા પછી છે ને નોકરી કરતો હતો HDFC બેંકની અંદર. એટલે સંતો પાસે મળવા માટે આવ્યો અને આવીને સંતો એને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તો કે HDFC બેંકની અંદર NRI ડિપાર્ટમેન્ટમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું. શું કરવાનું? એક એરપોર્ટ પર જવાનું અને ત્યાં આગળ પરદેશના માણસો બધા ઉતરે ને એ બધાને વિનંતી કરવાની કે તમે અમારી બેંકની અંદર લોન માંથી લોન લો, અથવા તો તમે ખાતું ખોલાવો, અથવા પૈસા રોકો, તમને આટલો બેનિફિટ થશે. એ બધી એને સ્કીમની બધી રજૂઆત કરવાની અને એને એમાંથી આપણે પૈસાનો જે ફાયદો થાય, કમિશન મળતું હોય એ ભવિષ્યમાં મળે. એટલે એને પછી સંતોએ કીધું કે દર વખતે તું સક્સેસ જાય? એ કે સ્વામી જવા દો ને, રાજકોટના એરપોર્ટ પર ઉતરે પ્યોર દેશી જ હોય અને ઉતર્યા હોય એટલે પછી એને વિનંતી કરી, આજીજી કરીએ તો ઘણા તો કેટલાક માણસો મને કુલી સમજીને એનો સામાન આપી દે અને કે બહાર ખાલી ગેટ સુધી ખાલી મૂકી જાઓ અને પછી ગાડીમાં મૂકે સામાન અને ટાટા આવજો બાય બાય કરીને જતા રહે, કાર્ડે મારું ન લે. આવા કેટલાય પ્રસંગો બન્યા છે. પછી સંતો એને કીધું કે તું જાય અને પછી તારો બોસ કઈ કે એ કે સ્વામી એને ટાર્ગેટ તો આપ્યા જ હોય, એ ટાર્ગેટ પૂરા ના થાય એટલે પછી આવડી સંભળાવે. એ સહન કરવું પડે, સાંભળવું પડે. સંતોએ એને કીધું કે તું MBA થયેલો છોકરો અને તું આટલું બધું સહન કરે, કોક અપશબ્દ બોલી જાય એ સહન કરે, કોક કુલી તરીકે સામાન ઉપાડે એ પણ સહન કરે. ત્યારે પેલો છોકરો કેફમાં બોલ્યો કે સ્વામી દર મહિનાના 13,000 રૂપિયા આપે છે, સહન તો કરવું પડે ને. 13,000 રૂપિયા માટે કોકના અપશબ્દો સહન થઈ શકતા હોય, પૈસા માટે બધું જ થઈ શકે છે, તો પરિવારના પોતાના સભ્યો છે એની આગળ ગરજ રાખીને એની આગળ તો સહન થાય કે ના થાય? સામાન્ય શબ્દ કોઈ બોલી ગયા હોય તો પણ સહન કરવું. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા અને ફરિયાદ કરીને કહે છે કે મારે હવે મારી પત્ની જોડે છૂટાછેડા લેવા છે. કેમ? એ કે મારી પત્ની, એ કે હું શિક્ષકની નોકરી કરું છું, મારું નામ રમેશભાઈ છે અને હું સ્કૂલે ગયો હોઉં, મારા સ્કૂલની અંદર બધા મારા શિક્ષકો મને રમેશ સર રમેશ સર રમેશ સર કહી બોલાવે. મારા સ્કૂલમાં ધારાસભ્યના છોકરા ભણે છે, એ ધારાસભ્ય આવે તોય મને રમેશ સર કે, એના છોકરા બધા રમેશ સર કે છે. અરે મારા પ્રિન્સિપાલ પણ મને રમેશ સર કે છે. અને ઘરમાં આવું, ઘરમાં જેવો પ્રવેશ કરું એ જ વખતે મારા પત્ની મને કહે રમલા ઉભો થા, એ રમલા રસોઈ લઈ આવો, એ રમલા કચરો વાળ નાખ. મારી કોઈ વેલ્યુ નહીં. આટલું સામાન્ય દરેક વખતે રમલો કીધા કે મારી કઈ વેલ્યુ તો હોવી જોઈએ ને. એટલે મને એમ થાય છે કે છૂટાછેડા લઈ લો. પેલા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરીને એના પત્નીની, તો પેલો પોલીસ વાળો કે તમે તો ભાગ્યશાળી છો,
એ કે કેમ? એ કે મારા ઘરમાં આવું જ છે, મારે કોને કહેવા જવું? તમે તો મને કહી શકો છો. એટલે ઘરમાં છે ને બધાને આવું જ હોય છે. એટલે આપણે એવું ના માનવું કે આપણા ઘરની અંદર જ આવું થાય છે. ક્યારેક બીજાના ઘરની અંદર પણ થતું હોય તો એ વખતે પણ ગરજ રાખીને, ખપ રાખીને પણ સહન કરી લેવું. પહેલાના જમાનાની અંદર જ્યારે પોતાના પતિને બોલાવે તો પત્ની દીકરા કે દીકરીના નામથી બોલાવે, અને પતિએ પોતાના પત્નીને બોલાવવા હોય તો એ વખતે પણ દીકરા કે દીકરીને. હવે જમાના ગયા, હવે નામથી બોલાવાના ટ્રેન્ડ થતા જાય છે. અને બોલાવે, એ રમેશ ઉભો થા, અને એ કાંતિ ઉભો થાય, આવી રીતે જાત જાતના નામથી બોલાવતા હોય છે. તો એ વખતે ઉદાર દિલે બધું ચલાવી લેવું જમાના પ્રમાણે, તો પણ એ સહન કરવાથી પણ સમસ્યાનું સમાધાન થશે. આપણને પ્રશ્ન થાય છે ક્યાં સુધી સહન કરવાનું? આ સમસ્યાનું સમાધાન મેળવવા માટે જીવનના અંત સુધી સહન કરવું પડશે. એનો કોઈ જ ઉપાય નથી. સહન કરવાની ટેવ જીવનમાં નાના મોટા પ્રસંગે પાડવી જ પડશે, છૂટકો જ નથી. મેં હમણાં કીધું, આ પ્રમુખ સ્વામી મહારાજનો શું વાંક હતો? ગરડાની અંદર આપણી જ્યારે દિવાલ કરી જમીન ઉપર, એ વખતે આપણો કોઈ વાંક? બધી લીગલ પરમિશન આપણી પાસે હતી. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના માંડવધામની અંદર પૂતળા બાળ્યા છે. સ્વામી બાપા સારંગપુરની અંદર હતા, એ જ વખતે સંતોની આંખમાં આંસુ, અને સ્વામીને કીધું કે સ્વામી હવે તો હદ થાય છે, તમે પેલું કરો ને. ગોપાળાન સ્વામી બગલમાંથી વાળ ખેંચીને કીધું તું, લે તારો રંગીલદાસ. જુનાગઢની અંદર ગોપાળાન સ્વામી મહાપૂજામાં બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી કહેવા આવ્યા કે સ્વામી રંગીલદાસ ચઢાઈ કરે છે અને આપણું મંદિર તોડવા આવે છે. ગોપાળાન સ્વામી કે કાંઈ નહીં થાય, ભગવાન બેઠા છે ને. થોડી વાર થઈને સમાચાર આવે કે જુનાગઢની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે રંગીલદાસ. તુલસીના માંજર હાથમાં હતા અને ગોપાળાનંદ સ્વામી ત્યાં શાલિગ્રામ ઉપર ચડાવતા હતા. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીએ સમાચાર આપ્યા અને ગોપાળાનંદ સ્વામી કેફમાં આવી ગયા. લે તારો રંગીલદાસ એમ કરીને બગલમાં વાળ તોડીને હાથમાં મૂક્યો. અને થોડી વારમાં તો સમાચાર આવ્યા કે બરછી પોતાની કેડ ઉપર બાંધી અને રંગીલદાસ આવતો તો ઘોડા ઉપરથી પડ્યો અને પોતાની બરછી પેટમાં વાગીને મૃત્યુ પામી ગયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કીધું કે સ્વામી તમે આમ બગલમાંથી વાળ તોડીને એમ કરો, લે તારો રંગીલદાસ એમ કરો, લે તારો એસપી એમ કરીને ઉડાડો, એટલે પાર પડે. હાથની અંદર મૂકો એટલે પૂરું થાય. પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા શું બોલ્યા? જો સહનશીલતાની કેટલી પરાકાષ્ઠા છે અને કેટલો પોઝિટિવ એટીટ્યુડ છે. સ્વામી બાપા બોલ્યા કે સ્વામી કે દુનિયાનો કોઈ માણસ મરી જાય ને તો એને તો પોતાની ઠાઠડી જોવા નથી મળતી. આપણે તો ભાગ્યશાળી છે કે આપણને આપણી ઠાઠડી જોવા મળી. આ માણસને કોણ દુનિયામાં દુખી કરી શકે? ક્યારેય કોઈ ના કરી શકે. સહન શક્તિ એમના જીવનની અંદર અનલિમિટેડ છે. વર્ષો સુધી એમણે સહન કર્યું છે. રસ્તા ઉપર જતા હોય, ટ્રાફિકના સિગ્નલમાં ઉભા હોય, પેલા સામાન્ય ગરીબ માણસો પોતાના શર્ટથી બિચારા છોકરાઓ આપણી ગાડી સાફ કરતા હોય, ત્યારે કંઈક પૈસા માંગે ત્યારે આપણે કાચ ચડાવી દઈએ છીએ કે જા આગળ છૂટતા નથી. એ જે પરિસ્થિતિ જોઈએ છે ને ત્યારે એમ લાગે કે આ ભિખારી માણસો ગરીબ હોય ને એ જ સહન કરી શકે. આપણે તો પૈસાવાળા છે, પ્રતિષ્ઠિત ઘરના છીએ, આપણે શા માટે સહન કરવાની જરૂરિયાત છે? લાચારી મનાય છે, પણ સહન કરવું એક ખાનદાની મનાય તો પરિવારની સઘળી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. હાથ ઉપાડવાની ત્રેવડ ના હોય એ સહન કરી શકે, શબ્દ બોલવાની તાકાત ના હોય એ સહન કરી શકે. પણ યોગી મહારાજ પાસે બધું જ સામર્થ્ય હતું, તેમ છતાં પણ યોગી બાપા બોલ્યા છે કે સહન શક્તિ જબરો ગુણ છે. સહન કરવાથી અંતરમાં આનંદના ફુવારા છૂટે, આવા યોગી બાપા વાક્ય બોલ્યા છે. તો આપણે પણ કંઈક અંશે સહન કરવાની ટેવ પાડીએ. વિવેકાનંદ સ્વામી એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે બેઠા હતા અને એક સાધક એમની પાસે આવ્યા. આવીને સાધક કહે છે કે મારા દુખી જીવનનો કોઈ ઉપાય ખરો? ત્યારે એ વખતે પેલા સાધકને જ્યારે આવી વાત કરી ત્યારે રામકૃષ્ણ પરમહંસ એવું બોલ્યા કે તને કક્કો આવડે છે? તો કે હા મને આવડે છે કક્કો. એક કક્કાની અંદર એકનો એક અક્ષર છે ને 3 વખત આવે છે. ઉચ્ચારણ એક થાય, અરે ઉચ્ચારણ અલગ અલગ થાય પણ અક્ષર એકનો એક છે. કયો? તો કે સ, શ અને શ. ષટકોણનો સ, શકોરાનો સ, સસલાનો સ. એનું ઉચ્ચારણ સ થાય છે, બોલાય ખાલી જુદી રીતે પણ એનો અર્થ તો એક જ થતો હોય છે. તો સ, સ, સ આ 3 અક્ષર એકના એક આવે છે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ સ્વામીની બાજુમાં બેઠા હતા અને જાહેર સભાની અંદર આ વ્યક્તિને સંબોધીને કહે છે કે તારા દુખી જીવનનો એક જ ઉપાય છે, સહન કરો, સહન કરો અને સહન કરો. જીવનમાં પ્રત્યેક સમસ્યાઓ સમાધાન મેળવવું હશે તો નાના મોટા અંશે કંઈક સહન કરવું જ પડશે. દરેક પરિસ્થિતિમાં તમે ક્યારેય સક્સેસ નહીં જઈ શકો. અમુક તો સહન કરવાની ટેવ પાડવી જ પડશે. પણ અત્યારે જેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે અને શારીરિક રોગ વધે છે ને, એમ વ્યક્તિના જીવનમાં સહન શક્તિ ઘટે ને એટલે બધા પ્રશ્નોની શરૂઆત થાય છે. સહન નથી કરી શકતા. 1998 સાલની અંદર અમદાવાદની અંદર સંતો મધ્યસ્થ કાર્યાલયની અંદર બેઠા હતા અને એક હરિભગત પોતાના દીકરાને લઈને આવ્યા. ધવલ એનું નામ, 12 વર્ષનો છોકરો. અને એ છોકરાને લઈને જ્યારે મધ્યસ્થ કાર્યાલયની અંદર આવ્યા ત્યારે આખા શરીર ઉપર ચાદર વીંટાળેલી હતી. પેલા હરિભક્તે આંખમાં આંસુ સાથે કીધું કે સ્વામી
ગઈકાલે રાત્રે આણે છોકરાએ મારી આગળ જીદ પકડી કે પપ્પા મારી સ્કૂલની અંદર બધા જ એટલાસની સાયકલ લઈને આવે છે, તો તમે મને એક સાયકલ ના લઈ આપો? 2000 રૂપિયાની ખાલી સાયકલ આવે છે. એ હરિભગત કે સ્વામી મેં એને કીધું કે તારા બાપની મહિનાની કમાણી 1800 રૂપિયા છે. 1800 રૂપિયા હું મહિનાનો પગાર કમાઉં છું, ઘરનું માંડ માંડ પૂરું કરું છું, અસારવાની ચાલીની અંદર રહું છું, તો આપણે એવા ફેલ ફતુર કરવાની જરૂર નથી, આપણે ચાલીને જજો. એ છોકરાને આવું કીધું. છોકરાએ જીદ પકડી અને એના બાપ ગુસ્સે થયા અને એને થપ્પડ મારી દીધી અને છોકરો રડતો રડતો અંદર ભૂખ્યો જઈને સૂઈ ગયો. એના બાપુજીએ બહુ કેર ના લીધી અને મધરે પણ કઈ બોલાયો નહીં છોકરાને. બધા સૂઈ ગયા. રાત્રે સવારમાં જાગ્યા અને પેલા છોકરો બહાર ઘરના આંગણાની અંદર રમતો હતો. એ બંને જણાએ જોયું બાપ છે મિલમાં કંઈક નોકરી કરવા જતો હતો, તો એ નીકળી ગયા અને એની આજુબાજુના ઘરની અંદર કચરા પોતું વાસણ ને એવું કરવા જાય તો એ નીકળી ગયા. બંને જણાએ જોયું કે છોકરો ઘરમાં રમે છે, ત્યાં આગળ બહાર રમતો હતો. મા બાપ બંને જણા નીકળી ગયા. છોકરો ઘરમાં આવ્યો, પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી છાપી દીધી અને પછી ઘરના આજુબાજુના સભ્યો બધા ભેગા થયા અને એને માંડ માંડ શાંત કર્યો. એના મા બાપને બોલાયા તાત્કાલિક. એનો બાપ દવાખાને લઈ ગયો, સિવિલમાં તપાસ કરાવડાઈ, ચેકઅપ કરાવી, એવી જ હાલતમાં સીધો મંદિરે લઈ આવ્યો હતો. શરીર ઉપરથી ચાદર ખોલી સંતોને બતાવ્યું કે સ્વામી મેં આને ફક્ત 2000 રૂપિયાની સાયકલ ન લઈ આપી, એ એનાથી સહન ના થયું અને પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાપી દીધી. 2000 ની સાયકલ નથી લઈ આપી, એને મને 85000 ના ખાડામાં ઉતારી દીધો. 85000 ની હું માંડ માંડ દવા કરીશ, એટલા દવાથી પણ માંડ માંડ પહેલા જેવો કદાચ સાજો હતો એવો માંડ માંડ સાજો થશે. પ્લાસ્ટિક સર્જરી કરાવશું ત્યારે 2000 રૂપિયાની ખાલી સાયકલ ન લઈ આપે, એ સહન નથી થતું. આ અત્યારે બર્નિંગ પ્રોબ્લેમ છે. તમારા દીકરા દીકરીઓને આજે કંઈ કહી શકાતું નથી, કંઈ બોલી શકાતું નથી. અરે સામાન્ય પરિવારમાં પત્નીને પણ આજે શું કહી શકાય છે? સારંગપુરની બાજુમાં લાઠીદળ ગામ છે, પત્નીને પિયર જવાની ખાલી એક ધણીએ ના પાડી અને કપાસની દવા પી લીધી. પિયરમાં ખાલી જવાની ના પાડે, પરિસ્થિતિ સમય સંજોગ સમજો તો ખરા. નાની નાની બાબતમાં કેમ આટલા બધા આપણે ડેલિકેટ બની જઈએ છીએ? જેમ કાચના બોક્સ હોય ને એની ઉપર લખ્યું હોય હેન્ડલ વિથ કેર, એમ કેટલાક માણસો છે ને કાચના જેવા હોય છે, એની સાથે લખ્યું હોય ડીલિંગ વિથ કેર. આની સાથે વ્યવહાર કરો ને તો તમે હાચવીને કરજો, નહીતર કાચના ટુકડા જેવા ગમે ત્યારે ભાંગી જાય. એવા માણસો છે અત્યારે. સહન નથી થઈ શકતું, બોલી જાય છે, ઘણીવાર બોલીને પણ બગાડે છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં થોડા વખત પહેલા પ્રસંગ આવ્યો હતો કે ફરક્કા એક્સપ્રેસ જતી હતી, એની અંદર કેટલાક મિલિટરીના જવાનો બેસીને જતા હતા. હવે ઘણા વખત પછી ઘરે રજા મળી હતી જતા હતા, એટલે બધા થોડા પીધેલી હાલતની અંદર હતા, મસ્તીએ ચડ્યા હતા અને બહુ જ અવાજ ટ્રેનની અંદર કરતા હતા. એટલે બીજા ડબ્બાના જે પેસેન્જરો હતા ને એ બધાએ આવીને કીધું આ જવાનોને કે તમે એકલા જ પેસેન્જર છો, તમારા બાપુજીની ગાડી છે, શાંતિથી બેસો ને બીજા પેસેન્જરો શું કરવા ડિસ્ટર્બ કરો છો? આટલી વાત, આટલું વાક્ય એ લોકોથી સહન ના થયું અને એ મિલિટરીના જવાનોએ જેટલા પેસેન્જર બોલતા હતા એ બધાને ઉંચકીને ટ્રેનની બહાર નાખ્યા અને સામેથી કાંતિ એક્સપ્રેસ આવતી હતી, એ જેટલા કંઈ પણ નીચે પડ્યા બધાના માથા ઉપરથી પસાર થઈ ગઈ, બધાને ત્યાં કાપીને મારી નાખ્યા. હવે સામાન્ય ખાલી કીધું હતું કે તમે અવાજ ના કરો, આનાથી વધારે શું કીધું હતું? પણ માણસની અંદર ટોલરન્સ પાવર ઘટે છે ત્યારે ઇન્ટેલિજન્સ પાવર પણ ઘટે છે સાથે સાથે. આવી પરિસ્થિતિ સર્જાય છે તો જીવનની અંદર ક્યારે આવું ન બને એની માટે સહન કરવાની ટેવ પાડવી જ પડશે. તો જ આપણે પ્રશ્નનું સમાધાન પરિવારની અંદર, ઘરની અંદર કરી શકશું. તો નાના મોટા અંશે કદાચ બહુ ના સમજાય તો કઈ નહીં, આ લોકોનું ખાલી જીવન જોઈએ ને ગુણાતીત પરંપરાનું જીવન પર્યંત એક પ્રસંગ એવો નથી કે પોતે સામર્થ્ય ધરાવે છે, બધા અનંત કોટી બ્રહ્માંડ એક એક રૂવાડે ઉડતા ફરતા એવું સામર્થ્ય એમની પાસે છે, છતાં પણ પ્રત્યેક સામાન્ય વ્યક્તિનું સહન કર્યું છે. ક્યારે એક શબ્દ બોલ્યા નથી, ક્યારે કોઈ ફરિયાદ કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપાનું તો જીવન સહન શક્તિથી ભરેલું હતું. 17 વર્ષ જે વ્યક્તિની ભેગું રહેવાનું હોય, એક દિવસ ખાલી ન હોય એવા પુરુષને એમણે માર્યા છે. કેટલા બધા માર્યા છે. વિજ્ઞાનદાસ સ્વામી ક્યાં બાકી રાખ્યું છે? અડવાણની બાજુનું એક ગામ, એની અંદર યોગી બાપા અને વિજ્ઞાનદાસ સ્વામી ગયા હતા. આપણે 1000 વાર આ પ્રસંગ સાંભળ્યો છે. અને ત્યાં આગળ યોગી બાપા બેઠા હતા અને વિજ્ઞાનદાસ સ્વામી મંદિરમાં બેઠા હતા. ગામમાં એક દરબારના પત્ની સત્સંગી, એમણે પત્નીએ કીધું એમના પતિને કે જાઓ આપણા તરફથી સંતોને રસોઈનું સીધું આપી આવો. સીધું આપવા માટે જાય છે અને દરબારે સીધું આપ્યું. યોગી બાપાએ કીધું કે દરબાર બપોરે જમવા માટે આવજો. દરબાર કે સારું સ્વામી આવીશ. બપોરે જમવા માટે ત્યાં આગળ બોલાવ્યા. દરબાર જમવા માટે આવ્યા. યોગી બાપાએ રસોઈ પીરસી તો એની અંદર જે પેલી રોટલી આવી ને કોરી રોટલી આવી. દરબારે બાપ જિંદગીમાં કોઈ દાડો કોરી રોટલી નહીં ખાધી હોય, એટલે મનની અંદર પહેલો સંકલ્પ શું થયો કે આ સ્વામિનારાયણના સાધુ બધા ઘી ખાઈ ગયા. અમે રસ્તા ઉપરથી જતા તો લોકો કહેતા એ ચોખ્ખું ઘી જાય, એટલે અમને લોકો ચોખ્ખું ઘી સમજે છે.
અને એમાંય પાછું જતા હોય તો એ લાડવા જાય, એ સ્વામિનારાયણના સાધુ મુંડિયાઓ જાય, આવું કેટલાક બોલે છે. અહીંયા આવે તો ખબર પડે ઘી કેવું નીકળે છે. અહીંયા આવે તો ખબર પડે, એમને ખ્યાલ નથી આવતો. એટલે આને મનમાં એવી પૂર્વ ધારણા કે સ્વામિનારાયણના સાધુ બધા ઘી ખાઈ ગયા અને આપણે કઈ આપણા માટે કોરી રોટલી આપી. એક તો મારું જ સીધું મારા જ ઘરનો સામાન અને મને કોરી રોટલી ખવડાવી. એકાદી રોટલી માંડ માંડ ખાધીને જેમ તેમ હડસેલી થાળીને ઊભા થઈ ગયા. યોગી બાપાજી કઈ પીરસે બોલે પેલા તો બહાર નીકળી ગયા. વિજ્ઞાનદાસ સ્વામી મળ્યા કે ઉભા રહો દરબાર, થોડી કથા કરીએ. એ કે સ્વામી મારે તમારી કોઈ કથા બધા સાંભળવી નથી, એમ કરીને ઉપેક્ષા કરીને નીકળી ગયા. આનું રિફ્લેક્શન, આનું રિએક્શન યોગી બાપા ઉપર આવ્યું અને યોગી બાપાની પાસે આવીને વિજ્ઞાનદાસ સ્વામી કહે કે તે આ દરબારને નહીં સાચવા હોય ને એટલે જ આ દરબાર ઊભા થઈને ભાગી ગયા છે. અને યોગી બાપા ઉપર ગુસ્સે થયા, ધોલ ધપાટ કરી, શબ્દો માર્યા. તેમ છતાંય સહન ના થયું. અંદર ચૂલાની અંદરથી સળગતી ચૂલમાંથી લાકડું લઈ આવ્યા યોગી બાપાને માર્યા છે. યોગી બાપાની પીઠ ઉપર સોર ઉઠી ગયા, મોઢું સૂજી ગયું અને બોનસની અંદર ઉપવાસ આપ્યો કે જોગી આજે તારે ઉપવાસ આપી દીધો. યોગી બાપા એક શબ્દ બોલતા નથી, જમ્યા નથી. વાસણ ઉટકી, વિજ્ઞાનદાસ સાંઈ તો જમી લીધું, એમણે વાસણ ઉટકીને થાંભલાને અઠેલી માળા ફેરવા બેસી ગયા. પોતાનું ગાતરિયું ફાડી નાખ્યું હતું, મોઢું સૂજી ગયું હતું, પીઠમાં સોર ઉઠી ગયા હતા. એવી હાલતમાં ઉપવાસ કરીને પણ યોગી બાપા ભગવાનનું ભજન કરે છે, માળા ફેરવે છે. આ બાજુ દરબાર ઘરે પહોંચ્યા. એમના પત્નીએ કીધું કે કેમ બરાબર જમ્યા ને? એ કે જવા દે, તારા સ્વામિનારાયણના સાધુ બધા ઘી ખાઈ ગયા, મને કોરી રોટલી ખવડાવી. એના પત્નીની આંખમાં આંસુ આવી ગયા. એના પત્ની કહે છે કે શું કરવા મિથ્યા અપવાદ કરો છો? ખોટો આક્ષેપ શા માટે મૂકો છો મારા સાધુ ઉપર? તમે જ્યારે સીધું લઈ ગયા ત્યારે ઘીનો ગાડવો તો અહીંયા ઘરમાં જ ભૂલી ગયા છો. આ પડ્યો અહીંયા આગળ. અને પેલા દરબારને ફાળ પડી કે મારાથી શું થઈ ગયું? હાથની અંદર ઘીનો ગાડવો લઈને દરબાર દોડ્યા. મંદિરમાં આવ્યા ત્યારે આ બાજુ બધો ખેલ પૂરો થઈ ગયો હતો. યોગી બાપા હાથ થાંભલાને અઠેલીને માળા ફેરવતા હતા. યોગી બાપાને કહે સ્વામી આ ઘીનો ગાડવો તો હું મંદિરે ઘરે જ ભૂલી ગયો તો, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. યોગી બાપા કે હાલો હાલો ગુરુ, તમે ભૂખ્યા ગયા છો ને, તમને જમાડી દઈએ, રસોઈ હજી પડી છે. યોગી બાપા ઉભા થયા, પીઠ ઉપરથી ગાતરિયું સર્યું અને પાછળ સોર ઉઠી ગયેલા જોયા ને દરબારે ચીસ પાડી કે સ્વામી આ શું છે? યોગી બાપાએ ગાતરિયું ઢાંકી દીધું ને યોગી બાપા કે આ તો અમારા ગુરુની પ્રસાદી છે. એ કે કાઈ નથી, હાલો હાલો કે જમી લઈએ. યોગી બાપાને અંદર જમવા, યોગી બાપાએ પેલા દરબારને જમવા બેસાડ્યા. દરબાર જમતા જાય છે અને એ વખતે યોગી બાપા હસતા હસતા કહે છે કે દરબાર તમે સત્સંગી થશો? દરબાર કહે છે કે હા સ્વામી, તમે તમારા માટે હું સત્સંગી થઈશ, કંઠી પહેરીશ. અને દરબારને જમ્યા પછી કંઠી પહેરાઈને એ વખતે યોગી બાપા બોલ્યા કે દરબાર ભવિષ્યમાં અમારે કેવા થશે કે અમે તમને માર ખાઈને પણ સત્સંગી કર્યા છે. આ યોગી બાપાની સહનશીલતા હતી. એક દિવસ નહીં, 17 વર્ષ સુધી આવા તો હજારો પ્રસંગ બન્યા છે. મહંત સ્વામી કહે છે કે મેં પ્રસંગો બધા લખી રાખ્યા હતા, 100 કરતા પણ ઉપર પ્રસંગો હતા. પણ યોગી બાપાને જ્યારે બતાવવા ગયા ત્યારે યોગી બાપાએ બધા કાગળિયા ફડાઈ નાખ્યા હતા. અને એમાંથી જૂજ કેટલાક પ્રસંગો એમને ઈશ્વર સ્વામીને યાદ રહ્યા છે ને, એ આ જીવન ચરિત્રમાં છપાયા છે. બહુ જાજા નથી છપાઈ શક્યા. અનંત સહનશીલતાની જે પરાકાષ્ઠા, એના કરતા પણ યોગી બાપા કંઈક બહાર નીકળ્યા હતા. સામાન્ય વ્યક્તિ આવીને ખકડાઈ જાય. હવે ગોંડલની અંદર યોગી બાપા મહંત છે, સંસ્થાના પ્રમુખ તરીકે, સંસ્થાના મુખ્ય સંત તરીકે છે, બધાના ગુરુ પદે છે. એવી હાલતની અંદર યોગી બાપાને ધર્માદો માંગવા માટે જવું હોય અને ત્યાં ગોંડલ મંદિરના કોઠારી એવું કે સ્વામી તમારા માટે કોઈ ગાડું નથી. હવે ઓફિસની સામે જ ગાડું પડ્યું હતું અને ના પાડે ગાડું આપવાની. યોગી બાપા આજીજી કરે, વિનંતી કરે કે ગુરુ ગાડું આપો ને, અમારે ધર્માદો ઉઘરાવા જવાનું છે. હવે ધર્માદો ઉઘરાવશે તો કોઠારીને લાભ નથી, મંદિરને લાભ નથી થવાનો. પણ યોગી બાપા ના પાડી દીધી. યોગી બાપા પગમાં પડ્યા, વિનંતી કરી કે ગુરુ આપો ને ગાડું. એ કે આપીશ, પણ તમને હાઈવે પર ઉતારીને આવતું રહેશે, પછી તમારી રીતે વાહન કરીને જતા રહેજો. અને એક હરિભગતને કહી દીધું કે જા યોગી બાપાને હાઈવે પર ઉતારીને પાછો આવતો રહે. યોગી બાપા ગાડામાં બેઠા, ગાડું લઈને ગયા, હાઈવે પર પહોંચ્યા અને ત્યાં આગળ પેલો હરિભગત કે સ્વામી ઉતરો હાલો, કે મને કોઠારીએ કીધું પાછું લઈને જવાનું છે. યોગી બાપા હાથ જોડીને પેલા હરિભગતને વિનંતી કરે કે ગામ બહુ દૂર નથી, મૂકી જાવ ને, કોઠારીને અમે સમજાઈ દઈશું. એ કે નાના, મને કોઠારીએ ના પાડી છે કે નહીં લઈ જવું. હવે તું કોઠારી પરણ્યો છે, સત્પુરુષને પરણ્યો છે, સત્પુરુષ કેમ કરને, પણ ના પાડી દીધી, ઉતારી દીધા અને લઈ ગયા ગાડું પાછું. યોગી બાપા પછી વાહન કરીને માંડ જે તે ગામની અંદર હાડમારી બેઠીને પહોંચ્યા હતા. બપોરે જમવાનો માંડ મેળ પડ્યો હતો. હવે ધર્માદો ઉઘરાવાનો લાભ હતો, ફાયદો હતો, છતાં પણ પેલા કોઠારીનો વિચિત્ર સ્વભાવ પણ યોગી બાપાએ સહન કર્યો છે. એમના પોતાના જ સેવક નરનારાયણ દાસ કરીને મહંત સ્વામી ઘણીવાર પ્રસંગ કહે છે, ભેગા રહેતા હતા અને યોગી બાપાને ઠંડીનું અંગ, તો યોગી બાપા કે મારી પથારી રાત્રે બહાર ના કરો, અંદર કરો, મને ઠંડી લાગે છે. તો આ એમનો ચેલો આ નરનારાયણ દાસ સાધુ શું કે કે સ્વામી તમે તો બહુ બોલતા ને, ઠંડા પાણીએ નાતા, 3 વાગે ઉઠતા ને પ્રભાતિયા ગાતા, ક્યાં ગયો એ બધો વૈરાગ્ય? બહાર જ સુવાનું છે, અંદર નથી સુવાનું.
કોણ કોનો ગુરુ ને કોણ કોનો ચેલો ખબર જ ના પડે. યોગી બાપા હાથ જોડીને કહે કે હારું ગુરુ તમે કહો છો એમ, તમે કહો છો એમ થશે. અંદરથી બહાર પથારી લાવે, સુવડાવે યોગી બાપાને, અને પાછા એ તો સદગુરુ અંદર જઈને સુઈ જાય. એ સેવક પાછો અંદર જઈને સુઈ જાય, યોગી બાપાને બહાર સુવડાવે. રાત્રે 12, 12:30 થાય ને મહંત સ્વામીને વિનુ ભગતને જગાડે, અને જગાડીને કે હાલો હાલો ગુરુ, કે ક્યાં? કે અંદર સુઈ જઈએ. અંદર લઈ જાય, યોગી બાપાને પથારી પાથરી દે, મહંત સ્વામી બાજુમાં સુવડાવે. સવારે 4 વાગે ને યોગી બાપા કે હાલો હાલો ભગત જાગો. એ કે કેમ? એ કે પથારી બહાર કર દો. કેમ? એ કે પેલા ગુરુને એવું ના લાગવું જોઈએ કે યોગી બાપાએ મારી આજ્ઞા નથી પાડી. હવે આવું કરવાનું હોય, પણ પેલા સેવકને પણ નારાજ ના કરે, એનું પણ સહન જીવન પર્યંત કર્યું છે. યોગી બાપાના જીવનકાળના પ્રત્યેક પ્રસંગો આપણને સહન શક્તિની પ્રેરણા આપે છે. વિચિત્ર સ્વભાવવાળા હોય, ગમે તે વિપરીત સંજોગો હોય, છતાં પણ યોગી બાપાએ ક્યારેય કોઈની ફરિયાદ કરી નથી. તો આપણે તો ક્યાં દુનિયાના માણસોનું સહન કરવાનું છે? કંઈક અંશે કોક બોલી જાય, કંઈક કહી જાય, તો સહન કરી લેજો.